નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ જનમંથન અને હું છું આપની સાથે કિશન તિવારી। આજે સમાચારોમાં આપણે વાત કરવાના છીએ એક ખાસ મુદ્દા પર, જે વાત છે અત્યારે હાલ જે હિસાબે યુદ્ધ ચાલી રહ્યું છે, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન જે છે તે યુદ્ધનો આજે 10મો દિવસ છે, ત્યારે યુદ્ધના કારણે ઈરાનના ઘણા શહેરોમાં ભયંકર તબાહી થઈ છે અને 1700 થી વધુ લોકો માર્યા ગયા છે। આપણે વાત કરીએ તો લોકો પોતાનું ઘર છોડીને સુરક્ષિત જગ્યા શરણ લેવા માટે મજબૂર છે અને તે જ સમયે વિશ્વભરમાં યુદ્ધની વિરુદ્ધ અને સમર્થનમાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે। બ્રિટનમાં ઈરાન સમર્થકો અને અમેરિકા સમર્થકોએ શનિવારે એક જ દિવસે કૂચ કાઢી હતી અને તે જ સમયે બીજી તરફ લેબનોનમાં પણ ઇઝરાયલ ઈરાન સમર્થક લોકો તે જૂથ હિઝબુલ્લાહ વિરુદ્ધ હુમલા કરી રહ્યો છે। આપણે વાત કરીએ તો સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા જ દિવસે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે ભારે હોબાળો થયો। વિપક્ષે યુદ્ધ બાદની પરિસ્થિતિ અને ભારત પર પડતી અસર અંગે ચર્ચાની માંગ કરી। આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં કહ્યું કે મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે અને ભારત પોતાના નાગરિકોની સુરક્ષા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે। તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં ગલ્ફ દેશોમાંથી લગભગ 67,000 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે। વિદેશ મંત્રીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં લગભગ 1 કરોડ ભારતીયો રહે છે અને તેથી સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। હવે આપણે વાત કરીએ મિડલ ઈસ્ટમાં જે હિસાબે અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 3.5 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે। રવિવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત $100 પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગઈ છે। આ પહેલા 2022માં ક્રૂડ ઓઇલ $100 પાર નીકળ્યું હતું। શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ પર ટ્રેડિંગ શરૂ થતાં જ બ્રેન્ટ જે 16.5% ઉછાળો સાથે $108 પર પહોંચી ગયું, જે શુક્રવારે $93 સુધી પ્રતિબંધ થયું હતું। આપણે વાત કરીએ તો એક જ દિવસમાં તે લગભગ 48% મોંઘું થયું છે અને જ્યારે ભારત સરકારનું કહેવું છે કે આપણી પાસે પૂરતું તેલ છે, જેનાથી ભારતમાં પેટ્રોલ ડીઝલ મોંઘા થવાની અત્યારે હાલ કોઈ શક્યતા નથી। હવે આપણે આગળ વાત કરીએ તો અમેરિકા, જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષના કારણે આજે 9 માર્ચે શેર બજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ લગભગ 1900 પોઈન્ટ એટલે કે 2.50% ઘટીને 77,000 પર ટ્રેડ થયો હતો। નિફ્ટી પણ લગભગ 600 પોઈન્ટ એટલે કે 2.50% ઘટીને 23,850 પર ટ્રેડ થઈ। ત્યારે બેંક, ઓટો અને મોડલ એફએમસીજી શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી રહી છે। તો હાલ જે હિસાબે યુદ્ધના કારણે આ તમામ પરિસ્થિતિઓ સર્જાઈ છે, ત્યારે ઘણા બધા મોટા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ઇઝરાયલ, અમેરિકા, ઈરાન સામે વોર થવાથી સમુદ્ર ધુની હોર્મુઝની સમુદ્ર ધુની ઉપર સ્ટીમરોની અવર જવર અડચણરૂપ થવાથી ત્યાંથી જે આપણે એલપીજી આવે છે એને સ્ટીમર આવવામાં મુશ્કેલી થવાથી ગુજરાત ગેસે અમને જે ગુજરાત ગેસ એલપીજી સપ્લાય કરે છે એમાં 50%નો કાપ મૂકેલો છે। એટલે 31 માર્ચ આ મહિનામાં 17.5 દિવસ ફેક્ટરી ચાલશે એવું એમનું કહેવાનું છે। આના લીધે થાનગઢના 301 સિરામિક ઇન્ડસ્ટ્રીને ખાસ અસર થવાની, ઉત્પાદન ઓછું થવાનું અને 17.5 દિવસ પછી ફેક્ટરી બંધ કરવી પડશે, કારણ કે ગેસ સપ્લાય જ નહીં થઈ શકે અને એના લીધે 15,000 જેટલા મજૂરોને અસર થવાની। એને એન્સિલરી ઇન્ડસ્ટ્રી જે કહેવાય કે બોક્સ હોય કે ગ્રાઇન્ડિંગ યુનિટ હોય કે ટ્રક ભરવાવાળા કે કન્ટેનર ભરવાવાળા, પેકિંગ કરવા, આ મજૂરોને પણ અસર થવાની, એ વધારાના 15,000। આ રીતે થાનને બહુ મોટો એક આંચકો લાગશે। અહીંથી એક્સપોર્ટ કરતા યુનિટ જે છે એના કન્ટેનરના ભાડા એટલા બધા વધી જવાના છે અને વધી ગયા છે, તેથી બહાર માલ મોકલવામાં તકલીફ પડવાની છે અને અહીંથી કન્ટેનર જવાના ભાઈ બંધ થઈ ગયા છે। એટલે ઓવરઓલ જે 4 વર્ષ પહેલાં પરિસ્થિતિ આવી હતી એવી જ પરિસ્થિતિ આવી છે કે સી ફ્રેટ એ વધી જવાનું, ગેસ સપ્લાય મોંઘો થવાનું, એટલે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં માલ ન પહોંચાડી શકીએ અને લોકલ માર્કેટમાં કદાચ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશન વધવાથી આપણો માલ ઇન્ડિયામાં લોકલમાં વેચવામાં તકલીફ થવાની છે। એટલે ખાસ તો ગવર્મેન્ટને મારી વિનંતી છે કે જેટલો બને એટલો ગેસ ઇન્ડસ્ટ્રીને સપ્લાય કરે, કારણ કે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે। એટલે 15 દિવસ ફેક્ટરી બંધ રહે, 15 દિવસ ચાલુ રહે એ રીતે થઈ, પણ 24 કલાક કન્ટિન્યુઅસ ફેક્ટરી ચાલુ રહે છે એટલે ગેસ સપ્લાય પણ 24 કલાક કન્ટિન્યુઅસ હોવો જોઈએ।
તો હવે સમાચારોમાં વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારો શૈલેષ ત્રિવેદી, જે બ્યુરો ચીફ છે સુરતથી, જતીન રાવલ અમારો સંવાદદાતા અમદાવાદથી અને હિમાંશુ જોશી અમારો સંવાદદાતા વડોદરાથી. સૌથી પહેલા આપણે વાત કરીએ સુરતની. તો શૈલેષજી, જે હિસાબે અત્યારે હાલ સમગ્ર વિશ્વભરમાં આપણે જે હિસાબે જોતા છીએ અને ખાસ કરીને ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે હાલ સર્જાઈ છે, તે યુદ્ધના પરિસ્થિતિ વચ્ચે સૌથી પહેલા જોતા આપણે જે હિસાબે વેપાર જગત પર જે અસર પડી રહ્યો છે, આપણે સુરત જે ખાસ કરીને એક ડાયમંડની નગરી કહેવાય છે, જ્યાં ટેક્સટાઇલ માર્કેટ છે, ટેક્સટાઇલ ઉદ્યોગો છે, ત્યારે અત્યાર સુધીમાં સૌથી મોટો અસર શું જોવા મળી રહ્યો છે સુરતની આપણે વાત કરીએ તો? શૈલેષજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી, આપણે વાત કરીએ તો જે હિસાબે અત્યારે હાલ સમગ્ર વિશ્વભરમાં અને ખાસ કરીને જે ઇઝરાયલ અને ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે અત્યારે ઉદ્યોગ જગત પર પણ બહુ મોટી અસર જોવા મળી રહી છે. આપણે વાત કરીએ સુરતની, તો જે એક હીરાનગરી છે, ટેક્સટાઇલ માર્કેટનું સૌથી મોટું જે ઉદ્યોગની જગ્યા છે, ત્યાં અત્યારે કયા પ્રકારની અસર જોવા મળી રહી છે? મિડલ ઇસ્ટનો જે અત્યારે ઇઝરાયલ અને અમેરિકા સાથે મળીને એ સમગ્ર ઘટનાની સીધી અસર અત્યારે સુરત ઉપર જોવા મળી રહી છે. આ બંનેનું દુબઈ સાથેનું સીધું કનેક્શન છે, કારણ કે ડાયમંડ વાયા દુબઈ એક્સપોર્ટ થાય છે. બીજું, ટેક્સટાઇલની વાત કરીએ તો ટેક્સટાઇલનો દુબઈ મિડલ ઇસ્ટના 46 દેશો સાથે ચાલે છે. એટલે વાયા છે દુબઈમાં ખૂબ મોટું ટેક્સટાઇલનું એક માર્કેટ છે, જે અહીંથી એ માલ જે પઠાણી જે ખાસ કરીને કોમ્યુનિટીમાં જે પઠાણી ડ્રેસ સૌથી અગત્યનું મટીરિયલ જે છે એ સુરતથી જે કંઈક તકનીકી કારણોસર આપનો અવાજ સરખી રીતે નથી આવી રહ્યો. એકવાર આપણે વાત કરીએ અમદાવાદની, તો જતીન, જે હિસાબે હાલ અત્યારે સમગ્ર વિશ્વભરમાં અને ખાસ કરીને જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને ગુજરાતમાં જે એમએસએમઈ સેક્ટરની આપણે વાત કરીએ કે તે ઉદ્યોગ જગતની વાત કરીએ તો ઘણા બધા અસરો જોવા મળી રહ્યા છે. તો એ અસરોમાં અત્યારે હાલમાં સૌથી મોટો અસર શું જોવા મળી રહ્યો છે? આપણે ગુજરાતની વાત કરીએ તો. જી જતીન. તમારો અવાજ નથી આવી રહ્યો કિશન. હિમાંશુ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જેના કારણે વિશ્વભરમાં મોંઘવારી જે છે તે ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક જે વધી રહી છે. આ સમગ્ર દુનિયા, સમગ્ર વિશ્વ જે છે તે મોંઘવારીની આગમાં જે છે તે પ્રસરાઈ રહ્યું છે. અર્થતંત્રમાં લગભગ 80% વધુ તેલ જે છે તે આયાત કરવામાં આવતું હોય છે, ત્યારે પેટ્રોલ, ડીઝલ અને તેલ આધારિત અન્ય ઘણી બધી વસ્તુઓ જેમ કે પેન્ટ અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓ પણ જે છે જે ખાદ્ય છે તે પણ ક્યાંક ને ક્યાંક જે છે તે તેની અંદર પણ
છે તેના ઉપર પણ કાપ પડી શકે તેમ છે. સાથે સાથે જો વાત કરીએ તો જો થાય છે તો ચોક્કસથી જો સરકાર જો પેટ્રોલ અને જો પ્રતિ બેરલ જો તિજોરીમાં જે છે તે સીધું આનું ભારણ આવી શકે તેમ છે. અને જો સરકાર જો ભાવ વધારે છે કે મોંઘું થઈ શકે તેમ છે અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાના કારણે કિસાન તમામ જે ચીજ ટ્રાન્સપોર્ટેશન થતું જ હોય છે. એટલે કે તમામ ચાહે ખાવા પીવાની ચીજ વસ્તુ હોય કે તો ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય તે આની જોવા મળી શકે તેમ છે. અને તેના લીધે જો ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય તો દરેક વસ્તુઓમાં ભાવ એક સામાન્ય માણસ ઉપર જે છે તે જોવા મળી શકે છે. એટલે કે ઈરાન અને ઇઝરાયલનું આજે યુદ્ધ અત્યારે હાલ જે છે તે પડી શકે તેવી પૂરી શક્યતાઓ છે. સરકાર અત્યારે હાલ જે જો બની શકે કે જે રીતે જે છે તે કરાવી હતી તે રીતે જો અહીંયા પણ જો આવી કોઈ વસ્તુ જો થાય કે બીજો કોઈ પણ દેશ જો મધ્યસ્તરે તેનાથી બચી શકાય તેમ છે. અત્યારે હાલ જો વાત કરીએ તો એલપીજી કેમ કે આ બંને જે છે તે ખાડીના દેશોમાંથી જે છે તે આયાત કરવામાં આવતું હોય છે. ત્યારે જે મિસાઇલો જે ફેંકવાની જે પ્રક્રિયા અત્યારે જે ચાલી રહી છે યુદ્ધ કપાસ જે આજે આયાત નિકાસ છે તે ઓછું કરી દીધું છે, કપાસ કરી છે. અને એના કારણે જે છે તે ભારતમાં જોવા મળી રહી છે. જી શૈલેષ, આપણે વાત કરી શૈલેષજી જે હિસાબે સુરતમાં જે કોલસાની અત્યારે આપણે વાત કરીએ હાલ તો જે અમુક અહેવાલો સામે આવ્યા હતા કે સુરતમાં જે કારખાનાઓ છે ટેક્સટાઇલને લગતા જે કારખાનાઓ છે તેમાં કોલસાઓની પૂર્તિ જે છે તે હવે થવાની સંભાવના ઓછી થઈ ગઈ છે. કારણ કે કોલસો હવે જે છે તે માત્ર થોડાક દિવસનું જ અત્યારે હવે સ્ટોકમાં રહ્યો છે તે પ્રકારના પણ અહેવાલ સામે આવ્યા હતા. તો એને લઈને અત્યારે હાલ જોતામાં શું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં કોલસામાં મોંઘવારી થવાની શક્યતાઓ છે કે જે ઉદ્યોગો છે ઉદ્યોગોમાં પણ ક્યાંક ને ક્યાંક કારણ કે કોલસો જ્યારે આ મોંઘો થશે અને કોલસો આવવામાં જ્યારે એ લોકોને ભાવમાં વધારો થશે તો જે આપણે કહી શકીએ કે નોર્મલ વાત છે કે આ ઉદ્યોગોમાં પણ એના માઠો અસર પડી શકે છે. તો એને લઈને આપ શું કહેવા માંગશો? જી શૈલેષ, આપને મારો અવાજ આવી રહ્યો છે? આપનો અવાજ નથી આવી રહ્યો. જી હું અત્યારે હાલ જે હિસાબે ઉદ્યોગ જગતની આપણે વાત કરીએ તો ઉદ્યોગ જગતમાં જે કોલસાની આપણે વાત કરી સુરતમાં જે હિસાબે છેલ્લા થોડા સમયથી જે અહેવાલો સામે આવી રહ્યા છે કે સુરતના કારખાનાઓમાં જે કાપડના કારખાનાઓ છે ટેક્સટાઇલ ઉદ્યોગ છે તેમાં કોલસાની હવે જે પૂર્તિ કરવામાં આવે છે તે હવે થોડાક સમયમાં અને થોડાક દિવસનું જ એ સ્ટોક રહ્યો હોય તે પ્રકારના પણ અહેવાલો સામે આવ્યા હતા. તો એને જોતા અત્યારે હાલ શું લાગી રહ્યું છે કારણ કે જ્યારે હવે કોલસો પતી જશે અને નવા કોલસા આવવા માટે જે હાલ અત્યારે જે હિસાબે યુદ્ધની પરિસ્થિતિ છે તેના વચ્ચે કોલસામાં જો મોંઘવારી થાય તો એનાથી શું અસર પડી શકે છે ઉદ્યોગો પર? સુરતના ઉદ્યોગો પર જબરજસ્ત અને સીધી અસર પડી શકે છે. એમ કહેવા કે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ મોટી સંખ્યામાં વેપાર 20,000 કરોડનું એક્સપોર્ટ અહીંયાથી સુરતનું ટેક્સટાઇલ થાય છે. એ પણ ખાસ કરીને બુરખા અને જે પઠાણી ડ્રેસ છે એમાં થાય છે. આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે જે વાયા દુબઈ એ કામ હાલ દુબઈમાં સલવાયો છે અથવા તો દુબઈથી બીજા ટ્રેનિંગ સાથે સાથે પેમેન્ટ પણ સલવાયું છે.
એટલે કે ત્યાં યુદ્ધની પરિસ્થિતિ શરૂ છે. બીજું, અહીંયા જે જૂના ઓર્ડરો હતા એ ઓર્ડરો પૂરા કર્યા એટલે વેપારીઓએ પણ એનો રકમ અને આર્થિક ફસાઈ ગઈ છે. અહીંયા માલ અને બીજું દુબઈ જે માલ પડ્યો છે એનું પેમેન્ટ અહીંયા આવતું નથી. આમ અત્યારે એવામાં ઇઝરાયલ, ઈરાન, યુએસ વાળી જે ઘટનાક્રમ સુરતના ટેક્સટાઇલના વેપારીઓ ખૂબ મોટા પ્રમાણમાં તેનું સામ્રાજ્ય દરમિયાન રમજાનમાં મિડલ ઈસ્ટના જે દેશો છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં સુરત એ કાપડ એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જાય છે. અને એ મોટો જથ્થો ત્યાં યુદ્ધ શરૂ થયું છે એને કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો સુરતનો ટેક્સટાઇલ નથી, મિડલ ઈસ્ટમાં જે એક્સપોર્ટ નથી કરતા. જે રીતે ક્રૂડ ઓઇલના હમણાં જતીનભાઈ વાત કરીને ભાવ વધતા ટેક્સટાઇલ ઉપર પણ થશે, કારણ કે સુરતનું મેઇન ફાઈબર ટેક્સટાઇલની બને છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એમાંથી બને છે. ને એમાં જો ઉદ્યોગ ઉપર લાંબા ગાળાની સૌથી પહેલી અસર જોવા મળશે. જી, હાલ આપણે સમય સીમાને ધ્યાનમાં રાખીને હાલ માટે અત્યારે આપણે અહીંયા સમાપ્ત કરીએ. શૈલેષજી, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે. જતીન, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને હિમાંશુ, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે, આ તમામ માહિતીઓ આપવા માટે. જે હિસાબે અત્યારે હાલ સમગ્ર વિશ્વમાં ક્યાંક ને ક્યાંક હવે વર્લ્ડ વોર 3 થવાની પણ સંભાવનાઓ જે હિસાબે વ્યક્ત કરવામાં આવી રહી છે, અને તેવામાં જે ગુજરાતના ઉદ્યોગો છે, એમએસએમઈ સેક્ટર્સ છે, ખાસ કરીને સુરતના જે હીરા ઉદ્યોગ છે, ટેક્સટાઇલ ઉદ્યોગ છે, તેના પર કઈ રીતે શું અસર પડી રહી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરતા હતા. અને આવનારા સમયમાં પણ હું બધી વસ્તુનો અપડેટ લઈને આવીશ તમારી પાસે. હાલ માટે બસ આટલું જ. બાકી તમામ નવી માહિતીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.